હું કાંતિલાલ રામજીભાઈ ચુડાસમા, મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો ગીર સોમનાથ ભાજપ. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશના પ્રવાસે હતા ત્યારે તેમને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ અનામત બાબતે ત્યારે તેમને એવું જણાવેલ કે અનામત ભવિષ્યમાં અમે હટાવશું. એ બાબતે જે એમને પ્રતિક્રિયા આપી ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા એસસી એસટી અને ઓબીસી જે અમારો ભારતીય જનતા પાર્ટીના મોરચા ચાલુ છે, મોરચાને સૂચના આપેલ આજે ગુજરાત રાજ્યના આજની 27 તારીખે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આજે ધરણાનો કાર્યક્રમ થયેલ છે અને સખ્તમાં સખ્ત રાહુલ ગાંધીનો મોરચા દ્વારા વિરોધ કરવામાં આવે છે. બંધારણની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ્યારે રચના કરવામાં આવેલ અને આવા બંધારણનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે પૂજા કરી અને લોકસભાની અંદર પ્રવેશ કરતા હોય એ બંધારણમાં ક્ષતિ પહોંચાડવાનું અને એવી વાહિયાત વાતો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ તેના વિરોધમાં અમે આજરોજ વેરાવળ શહેરના ટાવર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુની પ્રતિમા પાસે અમે ધરણા ઉપર છે. અમે સખ્તમાં સખ્ત રાહુલ ગાંધી અને એમના વિચારોનો વિરોધ કરીએ છીએ. જય ભીમ. આપનો પરિચય? જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક. આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે ટાવર ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમારા ગીર સોમનાથ જિલ્લાનું એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા જે કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિદેશની ધરતી એટલે કે અમેરિકામાં જઈ અને અમે આ દેશમાંથી અનામત હટાવશું જે એક પત્રકારને પોતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપ્યું એના વિરોધની અંદર સમગ્ર ભારતની અંદર અમારા એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં બ્લેક પટ્ટી બાંધીને વિરોધ નોંધાવીએ છીએ. સાથે સાથે જે કોંગ્રેસની જે હલકી અને નબળી માનસિકતા છે એ આપ સૌ દેશના તમામ લોકોએ નિહાળી છે. જે કોંગ્રેસ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને એમ કહેતી હતી કે ભાજપ સત્તા પર આવશે તો આરક્ષણ ખતમ કરી દેશે, સંવિધાન બદલી દેશે, પણ એ કોંગ્રેસની હલકી અને માનસિકતાના એમાં દર્શન થાય છે. આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010ની અંદર સુરેન્દ્રનગરની ધરતી ઉપર અમારા આંબેડકર ચોકની અંદર એ ભારતનું જે સંવિધાન છે, બંધારણ છે, એને જે હાથીની અંબાડી ઉપર બેસી અને પોતે હાથીની આગળ નીચે ચાલી અને 2 કિલોમીટર સુધી પોતે પદયાત્રા કરેલી એ આ નરેન્દ્ર મોદી દેશની સંસદની અંદર જાય, એ બંધારણના પહેલા દર્શન કરે, સંવિધાનના દર્શન કરે અને સંવિધાનને માથા ઉપર મૂકી અને પોતે લોકસભાની અંદર પ્રવેશ કરે એવા આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દેશનો બંધારણના રચયિતા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલું જે બંધારણ સંવિધાન એને કાયમ માટે સન્માનિત કર્યું છે. અને સાથે સાથે બાબા સાહેબે પણ એસસી એસટી ને ઓબીસી અને તમામ વર્ગ માટે જે અનામતની રચના કરી છે એને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકાર ચાહે કેન્દ્રમાં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય એ કાયમ માટે બાબા સાહેબે બનાવેલા બંધારણને અનુસરી રહી છે. આ તો કોંગ્રેસ એને જે વિચારમાં જે એના મનમાં રમે છે એ એના ચાવવાના અને બતાવવાના બે જુદા છે. એ રાહુલ ગાંધીએ સાબિત કરી આપ્યું છે. વિદેશની ધરતીઓ પર જઈ અને ભારતની આબરૂના જેને ધજાગરા ઉડાવ્યા છે એ સમગ્ર દેશ અને દુનિયા અને ભારતનો એક એક નાગરિક સારી રીતે જાણે છે. અમારો એસસી એસટી ઓબીસી સમાજના તમામ લોકો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ, અમારો વિરોધ પણ નોંધાવીએ છીએ.